ગ્રહણ એટલે શું? ગ્રહણ વિશે પૌરાણિક માન્યતા જુદી છે અને વૈજ્ઞાનિક માન્યતા પણ જુદી છે. તો પહેલાં આપણે પૌરાણિક માન્યતા વિશે જાણી લઈએ અને પછી વૈજ્ઞાનિક માન્યતા વિશે સમજીશું. તો પૌરાણિક માન્યતા એવી છે કે દેવતાઓની તમામ સંપત્તિ જ્યારે સાગરના તળિયે ગઈ ત્યારે દેવતાઓ ભગવાનને શરણે ગયા અને ભગવાને એમને દૈત્યોની સાથે સંધિ કરી અને સાગર મંથન કરવાનો ઉપાય બતાવ્યો. દેવો અને દૈત્યોએ સામસામે રહી અને સમુદ્રનું મંથન કર્યું. વાસુકી નાગના નેત્રા બનાવ્યા, મંદરાચળ પર્વતનો રવૈયો બનાવ્યો અને સામસામે વલણો કરતા થકા અંદરથી અલગ અલગ વસ્તુઓ નીકળી અને છેલ્લે અમૃત નીકળ્યું. હવે આ જે અમૃત છે એના માટે દૈત્યો કુંભ લેવા માટે દોડ્યા અને એ વખતે ભગવાને દેવોની રક્ષા માટે મોહિની સ્વરૂપને ધારણ કર્યું. દૈત્યોને મોહ થતા અમૃતનો કુંભ ભગવાન મોહિનીના હાથમાં આપવામાં આવ્યો અને ભગવાને એ સમુદ્રને કિનારે દેવો અને દૈત્યોની સામે પંક્તિ કરી. પ્રથમ મહારાજે દેવોની પંક્તિમાં અમૃત પીરસવા માંડ્યું, કારણ કે અમૃતનો ઘડો છે એ ધીમે ધીમે ખલાસ થતો ગયો. સામેની પંક્તિમાં બેઠેલા દૈત્યો પણ જોઈ રહ્યા છે, બીજા બધા તો ભગવાન મોહિનીના રૂપને જોઈ રહ્યા છે, પણ રાહુ નામનો જે દૈત્ય છે એ વિચાર કરે છે કે આ ઘડામાં તો કંઈ રહ્યું નથી અને દેવો કરતાં દૈત્યોની સંખ્યા ડબલ છે, માટે નક્કી આ કપટી વિષ્ણુ જ છે એમ વિચારી અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી સામી પંક્તિમાંથી પોતાની સામેની દેવોની પંક્તિમાં આવી અને રાહુ નામનો દૈત્ય બેસી ગયું. ભગવાન પીરસતા પીરસતા આવ્યા. સૂર્યને અને ચંદ્રને તો ઘણું એમ થયું કે આ દૈત્ય છે, પણ હવે ભગવાન નજીક આવે ત્યારે કહેવાય. બધા જ દેવતાઓ બે હાથની આ રીતે અંજલિ રાખી અને બેઠા હોય. ત્યાં કાંઈ સાગર મંથન કરતા હોય, ત્યાં કાંઈ પાત્રો તો હોય નહીં. તો ભગવાનનો એવો નિયમ છે કે એ ક્યારેય પણ પંક્તિ ભેદ કરતા નથી, કારણ કે પંક્તિ ભેદનું બહુ મોટું પાપ બતાવ્યું છે. તો સૂર્યને અંજલિની અંદર અમૃત આપ્યું અને પછી તરત જ રાહુ આવે. હવે રાહુને ભગવાન અમૃત આપવા જાય, સૂર્ય અને ચંદ્ર બંનેએ ભગવાનને શાન કરી કે પ્રભુ આ દેવ નથી, આ દૈત્ય છે અને આ અમૃત પીને અમર બની જશે તો તમામ દેવ સમુદાયને કાયમને માટે નુકસાન કરશે. એટલે ભગવાને નિયમ પ્રમાણે એને અમૃત આપ્યું અને એ અમૃતને અંજલિ મોઢે અડાડી અને પીવા જાય ત્યાં ભગવાને સુદર્શનથી એનું મસ્તક છેદી નાખ્યું. ધડથી મસ્તક અલગ થયું, પરંતુ અમૃત પાન કર્યું અને અમૃત એના શરીરમાં ગયું. એના પ્રતાપે એનું મોત ન થયું. ધડ અને મસ્તક બંને સજીવન રહ્યા. ત્યાર પછી એનું જે મસ્તક છે એ રાહુ ગણાય છે અને એનું ધડ છે એ કેતુ ગણાય છે. એકમાંથી બે થયા. આપણે મહાપૂજા આદિકમાં 9 ગ્રહોની પૂજા કરીએ ત્યારે ઓમ રાહવે નમઃ, ઓમ કેતવે નમઃ, આ બંને ગ્રહોની સ્થાપના આપણે કરીએ છીએ. ગ્રહોની સ્થાપના શા માટે કરવામાં આવે છે? તમને ખ્યાલ હશે કે અમુક વ્યક્તિ છે એ તમારા સાંસારિક કાર્યોની અંદર વિઘ્ન કરનારા હોય, એટલે તમારે એને અગાઉથી જ અમુક કામ સોંપી દેવા જોઈએ, અમુક રીતે એને આગળ આસન નાખીને બેસાડી દેવા જોઈએ, જેથી કરી અને તમારી ક્રિયામાં તમને આડખેલી રૂપ ન બને. અને એને આપણે ગ્રહ જ માનતા હોઈએ છીએ. ખાલી પહેલાં જ ગ્રહ નડે એમ નહીં, ઘણા બધા જીવતા ગ્રહો પણ નડતા હોય છે. એટલે આ ગ્રહો એ આપણા શુભ કાર્યની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન કરે એટલા માટે ગ્રહોની સ્થાપના કરવામાં આવે છે. એનું પૂજન કરવામાં આવે, એનું નૈવેદ્ય અર્પણ કરી દેવામાં આવે, એટલે એ શાંતિથી બેસી રહે
અને આપણી કોઈ શુભ ક્રિયામાં આપણને નુકસાન કરતા ન બને. તો આજે રાહુ અને કેતુ એ બંને ગ્રહોની અંદર ગણાય છે. સૂર્યની ફરતા જે બધા ગ્રહો પ્રદક્ષિણા ફરે છે એની સાથે આ રાહુ અને કેતુ પણ છે. તો ભગવાને મસ્તક જુદું કરતા એકમાંથી બે થયા અને બંને સજીવન રહ્યા. અને આ રાહુ અને કેતુ કહેતા રાહુ એને ખ્યાલ આવી ગયો કે મારું મસ્તક છેદી નાખ્યું એનું કારણ જો કોઈ હોય તો મારી અડખે પડખે બેઠેલા સૂર્ય અને ચંદ્ર છે. એટલે એમને સૂર્ય અને ચંદ્રની સાથે કાયમી દુશ્મનાવટ થઈ ગઈ. અવારનવાર સૂર્ય અને ચંદ્ર એને પરેશાન કરવા લાગ્યો. ઘણી વખત રાહુ સૂર્ય અને ચંદ્રને ગળી જાય છે એવું પૌરાણિક કથા બતાવે છે. અને જ્યારે ગળી જાય ત્યારે એ આપણને દેખામાં નથી આવતા. સૂર્ય કે ચંદ્ર એનો પ્રકાશ નથી પહોંચતો એટલે અંધારું દેખાય છે. તેને જ પૌરાણિક દ્રષ્ટિએ સૂર્યચંદ્રનું ગ્રહણ કહેવામાં આવે છે. અને પછી જ્યારે રાહુ એને છોડી દે ત્યારે ગ્રહણમાંથી મુક્તિ થઈ કહેવાય છે. સૂર્ય અને ચંદ્ર એ આપણા માટે જીવતા જાગતા દેવ છે. એક 18 વનસ્પતિનું પોષણ કરે છે. સૂર્યદેવ દ્વારા જ સર્વ કોઈનું જીવન સંભવે છે. એટલે જૂના જમાનામાં આપણા વડવાઓ એવું પણ કહેતા કે સૂર્ય અને ચંદ્રને જ્યારે રાહુ પીડા આપે ત્યારે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે એ અમારા જીવનદાતા છે સૂર્ય અને ચંદ્ર, માટે મહારાજ તમે એની રક્ષા કરો. આ રીતે જૂના જમાનામાં પછી જે પ્રકારનો સમય હોય, સામેની વ્યક્તિ જે વસ્તુથી સમજી શકે એવી હોય એ વસ્તુનું માધ્યમ બનાવીને એને સમજાવવામાં આવતી હોય છે. તો આ રીતે આપણા બધા ગ્રંથોની અંદર આ વસ્તુ છે. રાહુ એને છોડી દે ત્યારે આપણે ગ્રહણમાંથી મુક્તિ થઈ એમ માનીએ છીએ. આ થઈ પૌરાણિક કથા. હવે વિજ્ઞાનની દ્રષ્ટિએ જો ગ્રહણને સમજીએ તો પહેલું ચંદ્રગ્રહણ જોઈએ. તો સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે અને પૃથ્વીને ફરતે ચંદ્ર ફરે છે. આમ જો ગણીએ તો સૂર્યની ફરતા જ પૃથ્વી અને ચંદ્ર બંને ફરે છે. તમને તો બહુ આ વસ્તુ જલ્દી માન્યામાં નહીં આવે, પણ તમારે ખાલી શાંતિથી સાંભળવાનું જ છે. જે જ્યાં ફરતા હોય ત્યાં તમને તો મહારાજે કીધું એટલું તમારે કરવાનું. તો ફરીવાર સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે અને પૃથ્વીની ફરતે ચંદ્ર ફરે છે. આમ ગણીએ તો બંને સૂર્યની ફરતા જ ફરે છે, પૃથ્વી અને ચંદ્ર બંને. પરંતુ એમાં પૃથ્વીને ફરતે ચંદ્ર ફરે છે એ ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. તો એના ગોળ પરિભ્રમણ દરમિયાન સૂર્ય અને ચંદ્રની બરોબર વચ્ચે જ્યારે પૃથ્વી આવે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે. એટલે ધરતી ઉપર રહેલા એવા આપણને ચંદ્ર દેખાતો નથી. કહેતા કાળો દેખાય, પડછાયો પડે એટલે હંમેશા કાળું દેખાય. એટલે આપણે એને ચંદ્રગ્રહણ કહીએ છીએ. અને ચંદ્રગ્રહણ પૂર્ણિમાના દિવસે સોળેકળાએ જ્યારે ચંદ્ર ખીલેલો હોય ત્યારે જ થાય છે. હવે આ પ્રમાણે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રના જેટલા ભાગ ઉપર પૃથ્વીનો પડછાયો પડે એટલો જ ભાગ કાળો દેખાય છે. ક્યારેક ઓછા ભાગ ઉપર પડે, ક્યારેક સંપૂર્ણ ચંદ્ર ઉપર પણ પડે છે. તો એને આપણે ચંદ્રગ્રહણ કહીએ છીએ. હવે સૂર્યગ્રહણ એટલે શું? તો જેમ સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે તેમજ પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે. તેથી ચંદ્ર અને પૃથ્વી બંનેના પરિભ્રમણ દરમિયાન પૃથ્વી અને સૂર્યની વચ્ચે જ્યારે ચંદ્ર આડો આવે, ખ્યાલ આવ્યો? પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આડો આવે ત્યારે પૃથ્વી ઉપરથી સૂર્યને જોઈ શકાતો નથી. આને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ. અને એ અમાસને દિવસે જ થાય છે. તો આ પ્રમાણે જ્યારે સૂર્ય અને
પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે ત્યારે પૃથ્વી ઉપરથી આપણે બધા પેલો ચંદ્ર આડો આવ્યો હોવાથી સૂર્યનો અમુક ભાગ દેખી શકતા નથી અને ત્યાં આપણને અંધારું દેખાય છે, તો એને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ. આ તમને સમજાય એવી સહેલી ભાષામાં બતાવ્યું. હવે દર પૂનમે કે દર અમાસે સૂર્ય કે ચંદ્ર ગ્રહણ થતું નથી. એનું કારણ એ છે કે પૃથ્વી અને ચંદ્ર એનો પ્રદક્ષિણાનો માર્ગ છે થોડોક વાંકો ચૂકો છે. એટલે જ્યારે પૃથ્વી ઉપર ચંદ્રનો પડછાયો પડે અથવા તો પૃથ્વી ઉપરથી સૂર્ય ન દેખાય એવી રીતે ચંદ્ર કે પૃથ્વી આડા આવે ત્યારે જ ગ્રહણ થાય છે. દર પૂનમે અને દર અમાસે થતું નથી. ક્યારેક મહિનામાં 2 વાર પણ હોય અને ક્યારેક 1-2 વર્ષે 1 વાર પણ હોઈ શકે. તો ગ્રહણ સમયે પૃથ્વી ઉપર સૂર્ય કે ચંદ્રનો સીધો પ્રકાશ આવતો નથી. અમુક પ્રકારની વાતાવરણની અંદર એને કારણે અશુદ્ધિઓ ફેલાય છે. તમે જુઓ, ગ્રહણ સિવાય પણ અમુક ચોમાસાના દિવસો હોય અને અઠવાડિયું 15 દિવસ સૂર્યના દર્શન ન થાય, રાત્રિએ ચંદ્રના દર્શન પણ ન થાય, તો આ પૃથ્વી ઉપર રોગચાળો ફેલાય જ છે ને. તો સૂર્ય અને ચંદ્ર છે એના પ્રકાશને કારણે વનસ્પતિનું પોષણ થાય અને માનવ જાતિનું પણ પોષણ, પશુ પક્ષી વગેરેનું પણ એને કારણે જ પોષણ થાય છે. એટલે જ્યારે સૂર્ય અને ચંદ્રનો સીધો પ્રકાશ આ પૃથ્વી ઉપર આવતો નથી ત્યારે એ વાતાવરણને કારણે, એ અંધકારને કારણે પૃથ્વી ઉપર અમુક પ્રકારની અશુદ્ધિ ફેલાય છે, જેને આપણા ઋષિમુનિઓએ, આપણી અભણ વડવાઓ જે જૂના હતા એ બધા પ્રજાજનોને સમજાય એના માટે એણે સૂતક શબ્દ મૂક્યો છે. તો એને ગ્રહણનું સૂતક લાગ્યું એમ કહેવાય. અને આ સૂતક દરમિયાન જે પાળવાના નિયમો તથા એની શુદ્ધિના જે નિયમો છે એ પણ આપણે જાણવા જરૂરી છે. ગ્રહણના વિધિ નિષેધમાં સત્સંગ જીવનમાં એવું લખ્યું છે કે ગ્રહણનો પ્રારંભ થાય ત્યારે જળથી સ્નાન કરી પવિત્ર થઈ અને જપ વગેરે કર્મો કરવા. આમાં જે અશુદ્ધિ આવે છે એનાથી બચવા માટે, ખરાબ વાતાવરણની અસરથી બચવા માટેનો આ નિયમ છે. જ્યારે ગ્રહણનો પ્રારંભ થાય ત્યારે આ શ્લોકમાં લખ્યું એ પ્રમાણે પવિત્ર થઈને જપ કરવો. આ પવિત્ર થઈને લખવાનો હેતુ શું? તો જો અપવિત્ર હોઈએ તો જ પવિત્ર થવાનું છે. જો આપણે નાયેલા ધોયેલા જ હોઈએ તો પછી ગ્રહણ ચાલુ થાય ત્યાર પહેલાં સ્નાન કરવાની કોઈ જરૂર નથી. પણ અપવિત્ર હોઈએ, જૂના જમાનામાં તો એવું હતું, બીજાની તો ખબર નથી, પણ જે સત્સંગીઓ હોય તો દાખલા તરીકે ચંદ્રગ્રહણમાં તો તકલીફ ના પડે, રાત્રિના સમય હોય, પણ સૂર્યગ્રહણનો સમય હોય. હવે તમે વિચારો કે મોસમ ચાલતી હોય, એટલા બધા ખેતીવાડીના કામ હોય અને બપોરે 2 વાગે કે બપોર પછી 4 વાગે સૂર્યગ્રહણ ચાલુ થવાનું હોય, તો આ લોકો સવારના વાડીઓની અંદર મહેનત મજૂરી કરતા હોય, કેટલાય દાડાથી કપડાં વગેરે પણ ધોયેલું ન હોય, તો મહારાજની આજ્ઞા છે કે સ્નાન કરી અને બેસવું. એનો મતલબ એવો કે પહેલાં લોકો બિચારા મેલા ગયેલા કપડામાં હોય, મહારાજની આજ્ઞા હોય એટલે એ સમયના જે ખેડૂતો હતા, સારા સત્સંગીઓ હતા, તો એ 2-3 કલાક ખેતીનું કામ પડતું મૂકી અને સ્નાન કરી અને હાથમાં માળા લઈને ભજન કરવા બેસી જતા. ગામડાના હરિમંદિરો હોય તો ત્યાં બેસી અને બધાય ભજન કરતા હોય. તો એ લોકોના વસ્ત્ર ધોયેલા ન હોય, મેલા ગયેલા હોય, તો મહારાજે એટલે ખાસ આજ્ઞા એ સમયને લક્ષ્યમાં રાખીને કરી છે કે એવા મેલા વસ્ત્રથી બેસવું નહીં, પણ સ્નાન કરીને પવિત્ર થઈને ધોયેલા વસ્ત્રો પહેરી અને ભજન ભક્તિ કરવા માટે બેસવું. એટલે અત્યારના સમય પ્રમાણે આપણે ધોયેલા જ વસ્ત્રો સવારે પહેર્યા હોય અને સ્નાન કરેલું જ હોય તો પછી કોઈ સ્નાન કરવાનો મતલબ નથી. વશિષ્ઠ મુનિ એવું બતાવે છે કે સ્નાનમ સ્યાદુ પરાગાદૌ મધ્ય હોમ જપાદી ચ. ગ્રહણના આરંભમાં સ્નાન કરવું અને મધ્યમાં હોમ જપ વગેરે ધાર્મિક ક્રિયાઓ કરવી.
પુરશ્ચરણ ચંદ્રિકામાં એવું બતાવ્યું છે કે ચંદ્ર સૂર્યો પરાગે ચ સ્નાત્વા પ્રયતમાનસ સ્પર્શાદી મોક્ષ પર્યંતમ જપેન મંત્રમ જગતપતે. ગ્રહણની અંદર સ્વસ્થ ચિત્ત રાખીને સ્પર્શથી એટલે કે ગ્રહણ શરૂ થાય ત્યારથી મોક્ષ પર્યંત જગતપતિ ભગવાનના મંત્રનો જપ કરવો. અને જો આપણે પવિત્ર જ હોઈએ તો સ્નાન કરવું જરૂરી નથી. એક સ્થાને બેસી અને પરમાત્માનું નામ જરૂર લેવું, પણ અપવિત્ર શરીરે ભજન કરવું નહીં, એવી મહારાજની આજ્ઞા છે. હવે એક બીજી વાત પણ સમજી લઈએ કે અત્યારે ભણેલો ગણેલો જે સમાજ છે એને ગ્રહણની વાત એટલી બધી ગળે ઉતરતી નથી કે આકાશની અંદર ગ્રહણ થાય અને અહીંયા બધા નિયમો લાગુ કેમ પડે, આવું ઘણા તર્ક વિતર્ક થતા હોય છે. થોડોક નાસ્તિકવાદ પણ હોય, મોટા પુરુષોના શાસ્ત્રોના વચનમાં વિશ્વાસ પણ ન હોય, એટલે આવું બધું કરતા હોય. એવળી થોડીક આળસ પણ હોય આવું બધું કરવાની. તો ગ્રહણ બાબતે વૈજ્ઞાનિક કારણો અને ઋષિમુનિઓએ બતાવેલા કારણો એ બંને મળતા આવે છે. રાહુ એટલે પૃથ્વીનો પડછાયો છે અને એ રાહુ અમૃત પી ગયો. તો અમૃત પી ગયો એટલે શું? તો કે સૂર્ય અને ચંદ્રનું પ્રકાશરૂપી અમૃત આ પૃથ્વી ઉપર જ્યારે આવે છે ત્યારે આ પૃથ્વીનું પોષણ થાય છે. તો એ અમૃત છે એ સીધું આ પૃથ્વી ઉપર આવતું હતું, પણ એમાં આ પડછાયા રૂપ રાહુ જ્યારે આડો આવ્યો ત્યારે એ અમૃત પૃથ્વી ઉપર આવતું બંધ થયું અમુક સમય પૂરતું, અને પૃથ્વી ઉપર અંધકાર છવાયો. એટલે પૃથ્વી ઉપર આવતું અમૃત કોણ પી ગયું? રાહુ પી ગયો. આ રીતે રૂપકો બતાવવામાં આવ્યા છે. એટલે બેય વાત આમ તો મળતી જ આવે છે. એટલે મુનિઓ એવું બતાવે કે રાહુ અમૃત પી ગયો. આમ વિજ્ઞાન અને મુનિઓ બંનેની વાત મળતી જ આવે છે. પણ વિજ્ઞાન છે એ આજના નિયમ અને લોકોની સમજણ શક્તિ એના આધારે સમજાવતું હોય, જ્યારે ઋષિમુનિઓ છે એ જૂના સમયના માણસોની સમજણ એને લક્ષ્યમાં રાખી એના દિમાગમાં વાત બેસે એ રીતે એણે આ રાહુ નામનો દૈત્ય હતો અને અમૃત પી ગયો, અને આ રીતે આપણને સમજાવવાનો પ્રયાસ એમણે કર્યો હોય. આપણા ઋષિમુનિઓ છે એ આર્ષદ્રષ્ટા અને મહાન બુદ્ધિ પ્રતિભા સંપન્ન હતા. જો આપણા ઋષિમુનિઓ લોકોને કેવી રીતે સમજાવે છે કે આ ધરતીનો ગોળો છે એ શેષ નારાયણના મસ્તક ઉપર છે. તો આજનો માણસ છે એ આ વાતને સ્વીકારતો નથી, કારણ કે આપણું વિજ્ઞાન તો એમ કહે છે કે પૃથ્વી છે પાણી ઉપર બોલની માફક તરે છે. તો એની અંદર શેષ ક્યાં આવે? આવો આપણને સહેજે તર્ક થાય. પણ મુનિઓ એ સમજાવવા માગે છે કે શેષ એ ભગવાનની કાળ શક્તિ છે, અને એ બતાવવા માટે હવે પાછું અભણ પ્રજાને એ કાળ શક્તિનું પ્રતીક બતાવવું પણ પડે. એટલે એ બતાવવા માટે નાગને કાળનું પ્રતીક બનાવ્યું છે. એટલે ધરતી કોઈ સર્પના માથા ઉપર નહીં, પણ એ કાળના માથા ઉપર છે. મતલબ કે આ પૃથ્વી નાશવંત છે, એક દિવસ કાળનો કોળિયો બનવાની છે. પણ આ વસ્તુ એ વખતના લોકોને જલ્દી મગજમાં નહોતી બેસતી. એટલે ઋષિમુનિઓએ આ રીતે કહ્યું. ભગવાન શેષશૈયા ઉપર પોઢે છે એવા ચિત્રો આપણે જોતા હોઈએ છીએ. આપણા મંદિરોની અંદર એવી મૂર્તિઓ પણ હોય છે, પણ એનો ખરો અર્થ એ છે કે એ સર્પ ઉપર નથી સૂતા. જે કાળ સર્વ કોઈનો કોળિયો કરી જાય છે, એ કાળનો વેગ, એની શક્તિ એ પરમાત્માની પાસે અટકી જાય છે. એટલે આ દુનિયાની અંદર કાળ ઉપર પગ મૂકનાર જો કોઈ હોય તો માત્ર ને માત્ર પરમાત્મા છે. બાકી તો બધા જ દેવતાઓ સહિત બધું કાળનો કોળિયો પ્રલયને અંતે બની જાય છે. એટલે કાળ માથે પોઢનાર
અથવા તો કાળ માથે પગ મૂકનાર માત્ર અને માત્ર ભગવાન છે. એ મૃત્યુંજય તત્વ છે અને એ સ્વરૂપનું દર્શન કરતા ભક્તને ભગવાનનો મહિમા વધારે સમજાય કે જે સર્પને જોઈ અને આખી દુનિયા ભાગે અને એના ઉપર મહારાજ પડતા હોય તો એ મહારાજની મોટાઈ કેવી હશે. આવો વિચાર થાય એટલે લોકોને પરમાત્માનો મહિમા વધારે સમજાય એટલે શેષ શયન કરતી મૂર્તિ બતાવાય છે. તમે જો આ ભૂકંપ જ્યારે થાય ત્યારે કેટલા બધા એનો નાશ થઈ જતો હોય છે. પૃથ્વી ઉપર જ્યારે પાપાચાર વધે તો ઋષિમુનિએ એવું કહ્યું કે શેષનારાયણ એ પાપાચારનો વજન સહન કરી શકતા નથી અથવા તો બહુ વજન લાગે. તમે જુઓ આપણને ઘણી વખત જૂના જમાનામાં એવું હતું કે માથે ભાર ઉચકીને આવતા હોય અને અધવચ્ચે પહોંચતા ખૂબ વજન લાગે તો વચ્ચે વચ્ચે થાકલાઓ આવતા. એ ઊંચા ઓટા જેવું હોય ને ત્યાં માથેથી સીધો વજન મૂકી અને પોતે ઝાડના છાંયડે બેસી અને થોડી વાર વિશ્રાંતિ લે, પછી પાછા ઊભા થાય અને એ વજન પોતાની માથે લઈ લે. એટલે ધરતીની ઉપર જ્યારે અતિ વજન વધે ત્યારે આપણા ઋષિમુનિઓ એવું સમજાવે કે શેષનારાયણ એક જ પડખે સહન નથી કરી શકતા એટલે એને પડખું બદલવું પડે છે. આપણા શરીરનું વજન રાત્રે આપણે સૂતા હોઈએ તો એક પડખે નથી સૂતા, વારંવાર પડખાને બદલ્યા કરતા હોઈએ છીએ. એટલે શેષનારાયણ પડખું ફર્યા અથવા તો એવું કહેવાય કે શેષનારાયણ ડોલવા લાગ્યા. હવે શેષ ડોલે એટલે એના મસ્તક ઉપર રહેલી ધરતી પણ ડોલે. તો એનો અર્થ એ થાય કે ભગવાને આ બધું જ્યારે ધરતી ઉપર પાપ વધે તો એને બધું સમેટવાનું કામ કાળને સોંપ્યું છે. એટલે જ્યારે ધરતી ઉપર દુરાચારો પાપાચારો વધવા લાગે, ગાયો બ્રાહ્મણો ભગવાનના ભક્તો વગેરે અકારણ જ્યારે પીડાવા લાગે દૈત્યો થકી, તો એ વખતે ભગવાન મહાકાળને આજ્ઞા કરે છે કે હવે એક વખત હાથ ફેરો કરીએ એટલે ભૂનો ભાર થોડો ઓછો થાય. કહેતા પાપાચાર થોડુંક ઓછું થાય, દુષ્ટો હોય એનું દમન થાય. અને પછી તો કેવું હોય કે કાળ જ્યારે હાથ ફેરો કરે ત્યારે સારા મોળા બધા ભેગા આવી જતા હોય છે. ઘરની અંદર આગ લાગે અને બધા સૂતા હોય, એક માણસ પાપી હોય ને બીજા બધા પુણ્યશાળી હોય, તો આગ તો કંઈ પાપીને જ બાળે અને બીજાને બચાવી લે એવું નથી. પણ કુદરત એને એવી કંઈ પ્રેરણા કરે, એકાદાની ઊંઘ ઉડે ને વળી જાગી જાય તો પાછા ભાગે પણ ખરા. એટલે કાળનું કામ એવું છે. સારા કે નરસ અગ્નિ જેવું છે. અગ્નિની અંદર તમે સારી વસ્તુ નાખો તોય સળગી જાય અને નબળી વસ્તુ હોય તો પણ સળગે. એનું કામ છે બાળવાનું. એટલે ભગવાનની કાળ શક્તિ છે એ ભગવાને સોંપેલું કામ કરી અને ધરતી ઉપરથી થોડો વજન ઓછો કરે છે. આજના ટૂંકા વિચાર ધરાવનારા માણસોને થોડુંક ભણતર ને થોડું ઘણું જ્ઞાન વધ્યું હોય એટલે એ એવો વિચારે કે આપણા બધા ઋષિમુનિઓ અજ્ઞાની હતા. એ અજ્ઞાની નહોતા. એને જેવું વગર ભણે જ્ઞાન હતું એવું તો આજના વિજ્ઞાનને પણ નથી. આજનું વિજ્ઞાન ચંદ્ર કે મંગળ સુધી જ પહોંચ્યું છે. આપણા ઋષિમુનિઓ 8 આવરણને પાર કરીને છેક સુધી અહીંયા બેઠા બેઠા પહોંચેલા હતા. એવી એની દીર્ઘ દ્રષ્ટિ હતી. તો લોકો એવું કહેતા હોય કે અમુક અમુક શાસ્ત્રોમાં લખેલી માન્યતાઓ ખોટી છે, પણ એ હકીકતમાં ખોટી ન હોય, પણ આપણી બુદ્ધિ ત્યાં પહોંચતી ન હોય એટલે આપણને ખોટું લાગતું હોય. અને થોડુંક જ્ઞાન આવી જાય અને નાનકડા ગળામાં તમે ઝાઝી વસ્તુ નાખો એટલે એ તો છલકાય જ. તમારા પેટની કેપેસિટી હોય એના કરતાં તમે અંદર વધારે નાખો તો અપચો થાય કે ન થાય? એમાં માણસોને થોડુંક અત્યારે વિજ્ઞાનના માધ્યમથી વધારે આવ્યું એટલે અપચો થઈ ગયો. તેણે ઋષિમુનિઓને ખોટા ઠેરાવ્યા, પણ હકીકતમાં એવું નથી. જે સંપૂર્ણ ભરેલા ગળાઓ હતા, સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ અર્ધો ઘટો ઘોષમુપૈતિ નૂનમ પ્રાજ્ઞકુલીનો ન કરોતિ ગર્વમ કુલ વિહીનો બહુ જલ્પયંતી. આ બધા પ્રાજ્ઞકુલીન હતા ઋષિમુનિઓ. અને અત્યારે થોડા થોડા કુલવિહીન આવ્યા, કહેતા અધૂરિયા જ્ઞાનવાળા આવ્યા. તો
તો એ ઋષિમુનિઓની વાતને કાપવા લાગ્યા, પણ હકીકતમાં એવું નથી. ઋષિઓની સમજાવવાની ઢબ અલગ હતી. એ સમયના લોકોને ગળે ઉતારવા માટે આવા દ્રષ્ટાંતો મૂકીને અને એમ છતાંય ન માને તો એને પાપની બીક બતાવીને પણ એની શારીરિક માનસિક જે પરિસ્થિતિ છે એનું સંતુલન જળવાઈ રહે એવા ઈશકથી બધાને સુખી કરવા માટે આ બધા વિધિ વિધાનો શાસ્ત્રોની અંદર બતાવેલા છે. હવે આપણે ગ્રહણના વિધિને આગળ જોઈએ. તો રાંધેલા અન્નનો ત્યાગ કરવો. તો આ બાબત પણ માણસોની સ્થિતિને ધ્યાનમાં રાખી અને મુનિઓએ બતાવી છે. આ ગ્રહણના વિધિ વિધાનનો જે શ્લોક છે એ હું તમને આજનું સાયન્સ અને ઋષિમુનિઓએ કરેલી વાત એ બંનેનો સુમેળ બતાવીને કહેવા માગું છું. તો રાંધેલા અન્નનો ત્યાગ કરવો આ બાબત પણ માણસોની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ મુનિઓએ બતાવી છે. જે પાણીમાં રાંધેલો ખોરાક હોય એનો ગ્રહણ પછી ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે એના ઉપર વાતાવરણની દૂષિત અસર થાય છે. અને આમ પણ તમે જોજો, પાણીમાં બનાવેલી જે વસ્તુ હશે ને એને તમે બહાર રાખશો તો વધારેમાં વધારે 12 કલાક, અને એના કરતાં વધારે 24 કલાક પછી તો એની જાતે જ ખરાબ થઈ જાય. વહેલી બગડી જાય એવી જે વસ્તુઓ છે એના ઉપર ગ્રહણની વેધક અસર, એના વાતાવરણની અસર થતી હોય છે. સૂર્ય કે ચંદ્ર એનો પ્રકાશ નહીં આવતા જે અંધકાર પથરાય એની અસર થતી હોય છે. તો અને આમ પણ તંદુરસ્તી માટે ઠંડો ખોરાક હોય, વાસી હોય તો એ આરોગ્ય માટે પણ નુકસાન કરતા છે. એટલે ભગવાને કદાચ ના પાડી હોય, વળી ગ્રહણ સમયે જમવાની છૂટ હોય તો તમને કોઈ લાગે છે કે કોઈ ભજન કરવા બેસે? એટલે મહારાજે ના જ પાડી ભોજન કરવું જ નહીં, એ વખતે તો ભજન કરવું. એટલે ઘણા બધા કારણોસર ભોજનનો નિષેધ કરેલો હોય છે. હવે એની અંદર વિશેષ વિવેક બતાવ્યો છે કે અથાણું તો એ દૂષિત નથી થતું. કેમ? એની અંદર પાણીનો ભાગ આવતો નથી. પછી દૂધ, છાશ, દહીં, ઘી, તેલ વગેરે વસ્તુ પણ દૂષિત થતી નથી. જૂના જમાનામાં એવું હતું કે જેને ત્યાં ગાયો ભેંસો હોય ને ત્યાં છાશ બનાવવામાં આવે ને ત્યાંથી પછી આખું ગામ લઈ જાય. હવે ગ્રહણમાં આ વ્યક્તિ આને ફેંકી દે તો એ વખતે એની પાસે કોઈ પાઉં પીઝા નહોતા કે એ બનાવીને ખાઈ લે. એને જમવા માટે આ જ વસ્તુ હોય. એટલે એ વસ્તુને રસોડામાં એક પાત્રમાં ભરી એને ઢાંકી એની અંદર દર્ભ, તલ વગેરે શુદ્ધિની વસ્તુઓ પધરાવવામાં આવે અને પછી ગ્રહણ મુક્તિ પછી એનો ઉપયોગ કરવામાં આવે. તમે વિચાર તો કરો કે ઋષિમુનિઓએ આપણું કેટલું ધ્યાન રાખી અને આ બધી આજ્ઞાઓ કરી છે. પછી ઘી, તેલ વગેરે હોય એ પણ દૂષિત નથી થતું. અને પક્વ કરેલું મિષ્ટાન, કારણ કે પક્વ થાય મિષ્ટાન, ચાસણી હોય કે બીજું હોય તો એમાંથી પાણીનો ભાગ બળી જતો હોય છે અને એ મિષ્ટાન 12 અઠવાડિયું રહેતો એ દૂષિત થતું નથી. એટલે જેમાં પાણીનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય એવી જે મીઠાઈ તો એ દૂષિત થતી નથી. અને માટલામાં રહેલું પાણી, જૂના જમાનામાં જ્યારે પાણીનો સંગ્રહ કરવાના એની પાસે કોઈ એવા વ્યવસ્થાઓ નહોતી ત્યારે એ લોકો પાણીની માટલી ભરી હોય એમાં દર્ભ પધરાવી અને એને ઢાંકી દેતા. ગ્રહણ પૂરું થાય, સ્નાન કરી અંદરથી દર્ભ લઈ લેતા. પણ અત્યારે તો આપણે માટલીઓને ઊંધી પાડી દઈએ છીએ. અત્યારે તો નળ ખોલીએ અને પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે સમય પ્રમાણે આ બધી વસ્તુ કરવામાં આવતી હોય છે. તો આ બધી વસ્તુમાં દર્ભ મૂકવાથી દૂષિત થતા નથી એવું સત્સંગ જીવનની અંદર પણ લખ્યું છે. અને આ બધી વસ્તુ છે અશુદ્ધ થતી નથી. કોરું, કાચું, સીધું સામાન હોય તો એ પણ ક્યારેય અશુદ્ધ થતા નથી. હવે વાત બતાવી છે ગ્રહણ વેદની. તો ગ્રહણની અંદર અગાઉ જમવાનું છોડી દઈએ એને ગ્રહણનો વેદ કહેવામાં આવે છે. તો એમાં વિવેક બતાવ્યો છે કે બાળક અને વૃદ્ધ માણસ. બાળક કોણ? તો કે 8 વર્ષથી નાની ઉંમરનો છે એને બાળક કહેવાય. વૃદ્ધ કોણ?
તો 80 વર્ષથી ઉપરની ઉંમર છે એને વૃદ્ધ કહેવાય. બાળક, વૃદ્ધ અને રોગાતુર, જે માણસ બીમાર છે એ 3. અને ચોથા મંદ બુદ્ધિવાળા, કે જેને ખવાય ન ખવાય, નવાય ન નવાય, એની કોઈ જેને સમજણ નથી, એવા જે મંદ બુદ્ધિવાળા માણસો છે તો આટલાને ગ્રહણ વેદમાં જમવામાં બાદ નથી. એની પણ આગળ મર્યાદા બતાવશે કે એણે પણ ક્યાં સુધી જમાય અને ક્યારથી બંધ કરાય. તો આ સિવાયનાઓએ સૂર્યગ્રહણના આરંભ પૂર્વે 12 કલાક અને ચંદ્રગ્રહણના આરંભ પૂર્વે 9 કલાક, 3 પ્રહર અને 4 પ્રહર, આ રીતે ઋષિમુનિઓએ બતાવ્યું છે. તો આ રીતે જમવાનું છોડી દેવું, કારણ કે ગ્રહણ પૂર્વના આ સમયને વેદકાળ ગણાવેલો છે, એટલે ભોજન કરવું નહીં, એવું પરાશર માધવમાં વૃદ્ધ ગૌતમ મુનિનું વચન છે. હવે સૂર્ય જો ગ્રહણથી ઘેરાયેલો ઉગવાનો હોય તો તેને ગ્રસ્તોદય કહેવાય. અને ગ્રસ્તોદયના દિવસની આગળની રાત્રિએ ભોજન કરવાનું છોડી દેવાનું હોય, કારણ કે 12 કલાક અગાઉ તો આમ પણ છોડવાનું જ હોય. ક્યારેક ક્યારેક સૂર્ય અને ચંદ્ર બંને ગ્રસ્ત સ્થિતિમાં જ ઉગતા હોય, એટલે ઉગ્યા પછી એને ગ્રહણ લાગુ પડે એમ નહીં, ગ્રહણ લાગુ પડેલા જ ઉગતા હોય તો એને ગ્રસ્તોદય કહેવાય છે. અને આ ગ્રસ્તોદય હોય કહેતા ગ્રહણ થયેલો જ સૂર્ય જ્યારે ઉગે, તો આવું ગ્રહણ હોય તો તે દિવસની આગળની રાત્રિ પણ ભોજન છોડી દેવું. વેદ હોય એટલે આમ તો છોડી જ દીધેલું હોય. અને ચંદ્રમાં જો ઘેરાયેલો ઉગવાનો હોય તો તે દિવસે પણ 9 કલાક અગાઉ ભોજન છોડી દેવું. પણ નિયમ છે કે ગ્રહણ થવાનું હોય, ચંદ્રનું હોય તો 9 કલાક અગાઉ, અને સૂર્યનું હોય તો 12 કલાક અગાઉ. આ ક્યાંય જોવાની જરૂર નથી, આટલી વસ્તુને યાદ રાખી જ લેવી, ભોજન છોડી દેવું. એટલે સૂર્યગ્રહણમાં વાંધો ના આવે, કારણ કે રાત્રે તો જમવાનું હોય નહીં અને સૂર્યગ્રહણ દિવસનું હોય. પણ ચંદ્રગ્રહણમાં તકલીફ પડે, કારણ કે વેધ દિવસે બેસે, એટલે દિવસે પણ અમુક સમયથી ભોજન છૂટી જાય અને રાત્રિએ પણ જ્યાં સુધી ચંદ્ર મુક્ત ન થાય ત્યાં સુધી ભોજન થતું નથી. હવે એક એમાં વિશેષ વિવેક બતાવ્યો છે કે સૂર્ય જો ઘેરાયેલો આથમે તો રાત્રિ દિવસ ઉપવાસ કરવો. રાત્રિ દિવસ એનું કારણ શું? તો કે સૂર્યગ્રહણ હોય એટલે 12 કલાક અગાઉ તો આપણે જમ્યા નથી, પછી જ્યાં સુધી ગ્રહણ રહ્યું ત્યાં સુધી આપણે જમતા નથી, પણ પછી એમની એમ જ ગ્રહણની સ્થિતિમાં જ સૂર્ય અસ્ત સમય થઈ જાય એટલે સૂર્ય આથમી જાય. એટલે બીજે દિવસે સૂર્ય જ્યાં સુધી ન ઉગે અને સૂર્ય દર્શન ન થાય ત્યાં સુધી ભોજન કરાતું નથી. એટલે કેવડો ઉપવાસ થાય? 24 કલાકનો ઉપવાસ થાય છે. સૂર્ય ઉદય થાય, સૂર્યના દર્શન થાય, ત્યાર પછી નાહી ધોઈ પવિત્ર થાય અને ભોજન જમાય છે. સમજાયું? ફરીથી ધ્યાન આપો. સૂર્ય જો ઘેરાયેલો આથમી જાય તો સૂર્ય ગ્રહણ પહેલાં 12 કલાકથી તો આપણે જમવાનું છોડ્યું એટલે અર્ધો ઉપવાસ થઈ ગયો. પછી સૂર્યનો ગ્રહણ થાય અને ઘેરાયેલો જ આથમી જાય એટલે ફરીવાર જ્યાં સુધી ન ઉગે એટલે 12 કલાક તો નથી જ ઉગવાનો. એટલે સૂર્યના દર્શન બીજે દિવસે થાય પછી જ ભોજન સ્વીકારવું. એવી રીતે ચંદ્રમાં પણ જો ઘેરાયેલો આથમી જાય તો કઠણાઈ બેસે, કારણ કે ચંદ્રગ્રહણમાં આપણે 9 કલાક અગાઉ તો ભોજન છોડી દીધું હોય, પછી એમને એમ જ ઘેરાયેલો આથમી જાય, પછી ફરીવાર સાંજે ચંદ્રનો ઉદય થાય, ચંદ્રના દર્શન થાય, પછી ભોજન કરાય. એટલે આખા દિવસનો ઠાકોરજીને એવી પ્રાર્થના કરવી કે ગ્રહણ આવે એનો વાંધો નહીં, પણ આવું ન આવે એવી કૃપા અમારા ઉપર કરજો. નહીતર તમે તો વળી અમારા ધક્કે કાંઈક થોડું ઘણું રાખશો, પણ ઘરે કોઈ રાખવાના નથી. અમસ્તા ઢીલા પોછા હોય, એમાં આટલું લાંબુ આવે એટલે બિચારા માણસની ધીરજ ડગી જતી હોય છે. તો ચંદ્રમાં જો ઘેરાયેલો આથમી જાય તો પછી એક પ્રશ્ન એ પણ ઊભો થાય ને કે ઘેરાયેલો આથમી ગયો તો આપણે સૂતકનું સ્નાન ક્યારે કરવું? આથમા પછી તો ખબર નથી પડવાની કે આ ક્યારે મુક્ત થયો.
તો જ્યોતિષીઓ થકી જાણી નિર્ણયોની અંદર બતાવેલું જ હોય કે આટલા વાગે સ્નાન. આપણે લગભગ હમણાં તો કાંઈ એવું આવ્યું નથી, એટલે ઠાકોરજીની કૃપા છે અને આવે નહીં એવી પાછા પ્રાર્થના કરતા રહીએ. તો જ્યોતિષી થકી જાણી એ લોકોને ખ્યાલ આવી જાય, ભલે આકાશમાં સૂર્ય ઉગેલો હોય પણ ચંદ્ર તો હોય જ. એ તો સૂર્યના પ્રકાશમાં આપણને ખાસ દેખાતો નથી હોતો. તો એ ઉગેલો હોય એટલે જ્યોતિષીને ખ્યાલ જ હોય કે કેટલા વાગે ચંદ્ર દિવસે મુક્ત થયો, એટલે સમય બતાવ્યો હોય એ પ્રમાણે સ્નાન કરી લેવાનું, પણ જમવાનું નહીં. એ સાંજે આપણને ચંદ્રના દર્શન થાય ત્યાર પછી જ જમવાનું. સૂર્ય અને ચંદ્રના ગ્રહણ આરંભથી પહેલાં એટલે કે 3 કલાક અગાઉ. જો હવે વૃદ્ધો, બાળકો અને રોગીઓ માટે આવ્યું કે એણે 9 કલાક ને 12 કલાક અગાઉ ભોજન છોડવાનું નથી, પણ એણે 3 કલાક અગાઉ ભોજન છોડી દેવું. કોણે? વૃદ્ધો, બાળકો અને રોગી મનુષ્ય હોય એમણે. આ વાત નિર્ણય સિંધુની અંદર બતાવી છે. અને ગ્રહણ જ્યારે ચાલુ હોય ત્યારે બાળક હોય, વૃદ્ધ હોય, રોગી હોય, બધાને જમવાની બંધી છે. એટલે બાળકો કદાચ જાગી ન શકે, ભલે સૂઈ જાય, જાગે તો પાછા માગ કરશે, પણ એ વખતે એમને ભોજન ન અપાય એ વધારે સારું રહેશે. હવે ગ્રહણ શરૂ થવાને 3 કલાકની વાર હોય ત્યાં સુધી દરેક વ્યક્તિ પાણી પી શકે છે. 3 કલાક અગાઉ પાણી પીવાનું બંધ કરી દેવું. હવે ગ્રહણ દરમિયાન શણ, દર્ભ, ઊન અને રેશમ એના સિવાયના દરેક વસ્ત્ર હોય, ઓઢવાના હોય, પાથરવાના હોય અને આપણે ઉપયોગમાં લીધેલા હોય ગ્રહણ દરમિયાન, તો એ દરેકને ગ્રહણને અંતે સ્નાન કરતી વખતે બોળી દેવા, કહેતા ધોઈ નાખવા. જેને અડ્યા હોય, જેનો સ્પર્શ કર્યો હોય, જેને પાથર્યા હોય તો એને મલિન માનવામાં આવે છે, એટલે એને ધોઈ નાખવા. સ્નાન બાદ ગ્રહણ દરમિયાન જે વસ્ત્ર વગેરેનો સ્પર્શ ન કર્યો હોય તેવા ધોયેલા વસ્ત્રને પહેરવા. અને સ્નાન પહેલાં કોઈનો, જેણે ગ્રહણ પત્યા પછી સ્નાન નથી કર્યું એવી વ્યક્તિનો સ્પર્શ ના કરવો. સ્નાન કર્યા પછી એનો સ્પર્શ કરવો. હવે ગ્રહણમાં જેમ ભોજનનો નિષેધ છે એમ ગ્રહણને સીધું જોવાનો પણ શાસ્ત્રમય નિષેધ છે અને વિજ્ઞાન પણ એનો નિષેધ કરે છે. અર્થદીપિકામાં શતાનંદ સ્વામીએ બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથનો પ્રમાણ ટાંકી અને એવું બતાવ્યું છે કે સર્વૈ પટસ્થિતમ વિક્ષમ ખસ્થમ તૈલાંબુ દર્પણૈ ગ્રહણમ ગુર્વીણી જાતું ન પશ્યેત પટમ વિના. ગ્રહણ આડું કપડું રાખીને જોવામાં દોષ નથી. પછી તેલમાં કે જળમાં એનું પ્રતિબિંબ પડતું હોય તો એમાં જોવામાં પણ દોષ નથી. દર્પણમાં, અરીસામાં પણ જોઈ શકાય છે, પણ ગ્રહણને સીધું ન જોવું એના માટે મહારાજ એવું કહે છે, અથવા તો ઋષિમુનિઓ એવું કહે છે કે પાપ લાગે. અને વિજ્ઞાન એવું કહે છે કે આંખોને નુકસાન થાય છે, આંખનું તેજ હણાઈ જાય છે, દ્રષ્ટિ આપણી નબળી પડે છે. તો હકીકતમાં કારણ આ જ છે, પણ લાતો કા દેવ બાતો સે નહીં માનતા, એટલે ઠાકોરજીએ પછી પાપ છે એવું કહ્યું. એટલે લોકો પહેલાંના સમયમાં પાપથી બહુ ડરતા, અત્યારે બધા ડરતા બંધ થઈ ગયા છે. એટલે આંખને નુકસાન કરે. અને એમાંય સગર્ભા સ્ત્રીઓ હોય તો એણે તો ગ્રહણનો પડછાયો શરીર ઉપર ન પડવા દેવો. અને કદાચ જોવાની ઈચ્છા થાય તો વસ્ત્રની આડ વિના ક્યારેય ન જોવું, કારણ કે એનું નુકસાન એને પોતાને નહીં પણ એના ગર્ભસ્થ બાળકને થાય છે. એટલે ખાસ કરીને ખગ્રાસ ગ્રહણ હોય અને એ વખતે આડ વિના જો જોવામાં આવે તો આંખ ઉપર ખરાબ અસર થાય છે. અને આ વૈજ્ઞાનિકોનો અનુભવ છે. અને તમે જોજો આજનું વિજ્ઞાન છે, ગ્રહણકાળ અગાઉ બધે દૂરબીનો ગોઠવી અને ગોઠવાઈ જ ગયા હોય જાણવા માટે બધા જ ખગોળશાસ્ત્રીઓ વગેરે. તો એ પણ ચશ્મા પહેરીને અથવા તો આડા દૂરબીન રાખીને. અને ચશ્મા પણ કયા પહેરવા? તો કે આપણા જે આ જનરલ નંબરના ચશ્મા છે એ ન ચાલે. એના માટે કાળા ચશ્મા જે આવે, ગોગલ્સ, તો એનાથી ગ્રહણ જોવે તો એમાં આંખને નુકસાન થતું નથી.
અને એવા વાતાવરણથી ભગવાન શ્રી હરિ આપણી રક્ષા કરે એ માટે દેવાલયમાં જાય અને પરમાત્માનું ભજન કરવાનું કહ્યું. માણસ છે આળવિત્રો પ્રાણી છે, એ શાંતિથી બેસી શકતો નથી. એટલે મહારાજે એવું કહ્યું કે મંદિરે જઈને શાંતિથી ભજન કરવું, એટલે આડો અવળો થાય નહીં અને આ ગ્રહણની દૂષિત અસરથી એ બચી શકે. હવે ખગ્રાસ ગ્રહણ કોને કહેવાય? તો આખો જ સૂર્ય કે ચંદ્ર જે ઘેરાઈ જાય, બિલકુલ અંધારું છવાઈ જાય, એના પ્રકાશનું એક પણ કિરણ જ્યારે ધરતી ઉપર નથી આવતું તો એને ખગ્રાસ કહેવામાં આવે છે. પછી ક્યારેક છેડો ઘેરાયેલો હોય, ક્યારેક અડધો ઘેરાયેલો હોય, ક્યારેક પોણો ઘેરાયેલો હોય તો એને ખંડગ્રાસ કહેવામાં આવે છે. અને ક્યારેક ક્યારેક માત્ર એની કિનારે ઘેરાયેલી હોય એને કંકણાકૃતિ ગ્રહણ કહેવામાં આવે છે. સૂર્ય અને ચંદ્ર બંનેમાં આ રીતે થાય છે. તો એવા સમયે ક્યારેય પણ સીધે સીધું ગ્રહણ જોવાનો પ્રયાસ કરવો નહીં. અમસ્તા એવું કહેતા હો છો કે મોટા અક્ષરવાળું વચનામૃત લાવજો, પછી એમને એમ જો નજર જશે તો મોટાવાળામાંય નહીં વંચાય, દ્રષ્ટિ નબળી પડી જાય. અને મોટા કહેતા હોય એ કાંઈ ખોટું તો ન જ હોય, એટલે સીધે સીધું નહીં જવું. અબરખનો કાગળ આવે છે એને આડો રાખી અને એના દ્વારા પણ જોઈ શકાય, લેન્સથી પણ જોઈ શકાય, દૂરબીનથી પણ જોઈ શકાય. અને કદાચ તમે ન જોવો તો એમાં તમારે કાંઈ વાંધોય નથી, તમારે કોઈ એવી આકાશની તપાસ કરવાની હોતી નથી. કયો ગ્રહ ક્યાં છે ને શું થયું એ પંચાયત આપણે તો કાંઈ હોતી નથી. એ ભગવાને એ વૈજ્ઞાનિકોને ખગોળશાસ્ત્રીઓને સોંપી છે. આપણા વતી એ લોકો મથે છે તો એના વતી આપણે બબે માળા વધારે ફેરવીએ કે સરસ મજાના નવા નવા સંશોધનો કરી અને આપણને આકાશ વિશે બધું જણાવતા રહે. આમ તો દક્ષાબેન આ બધાને છે ને એક વખત તારાઘર જોવા લઈ જવાની જરૂર છે, તો તમને આકાશ શું છે એનો ખ્યાલ આવે. પોરબંદરની અંદર સરસ મજાનું, વડોદરામાં લગભગ મારા ખ્યાલ પ્રમાણે છે, પણ પોરબંદરમાં તો અમે જોયેલું જાણેલું છે એટલે વળી વધારે થોડો ખ્યાલ આવે. તો તમને લોકોને જે વસ્તુ મનાતી નથી કે તારા ધ્રુવનો તારો આ રીતે હોય, પૃથ્વી આ રીતે ફરે છે, નવગ્રહ આ રીતે ફરે છે, પણ તમારા હાથમાં માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું, નહીંતર અમુકને તો અંધારું થાય તો ડર લાગી જાય. તમે જ્યારે એ ઘરની અંદર બેઠા હો તો એ વખતે જ્યારે અંધકાર છવાય ત્યારે તમને એવું જ લાગે કે ખુલ્લા આકાશમાં મારી સિવાય બીજું કોઈ નથી, આજુબાજુનું આપણને કોઈ દેખાય નહીં. આકાશમાં સરસ મજાના એક પછી એક તારાઓ, એની ગતિ કઈ રીતની છે, કોણ ક્યાં ફરે છે, કોણ કેટલી ઊંચાઈ ઉપર છે, બધું જ આપણને મૂર્તિમાન બતાવવામાં આવે. એટલે આપણને આ વસ્તુ જોઈએ તો ઉપરના આકાશ વિશે માહિતી મળી શકે. તો તમને ખ્યાલ આવે. તમે એવું કહો છો ને કે પૃથ્વી ફરતી હોય તો આપણે પડી ના જઈએ, પણ પૃથ્વી 2 ચક્કર લગાવે છે. એક તો 24 કલાકનું ચક્કર છે, એટલે જ તો અડધું અંધારું ને અડધું અજવાળું આ પૃથ્વી ઉપર દેખાય છે, ને એક આખું મોટું ચક્કર લગાવે છે. એટલે પૃથ્વી જે ફરે છે એ તમે એમાં જુઓ તો કંઈક થોડું થોડું દિમાગમાં બેસે. અને એવું તમારે દિમાગમાં બેસાડવું ન હોય તો શાંતિથી બેઠા બેઠા અહીંયા માળા ફેરવો, કાંઈ ત્યાં જવાની જરૂર નથી. પણ આ તો તમને જાણવાની જિજ્ઞાસા હોય કે આ બધું શું હશે, તો વળી એ જોવું જરૂરી છે, જાણવું છે. એમ આ તો આપણે ઠંડી ઓછી થાય પછી પોરબંદર જઈએ. અમે આ છેલ્લી 4 ધામ યાત્રામાં ગયા ને ત્યારે નક્કી કર્યું હતું, પણ અમે 4:30-5 વાગ્યે પોરબંદર આપણે બધા ગયા ત્યારે પહોંચ્યા. પછી તો સુદામાના દર્શન તો આપણા માટે ફરજિયાત જ હોય, કારણ કે આપણે પ્રવાસ કરતાં પહેલાં યાત્રાએ નીકળ્યા. એટલે કૃષ્ણ સુદામા મંદિરે ગયા ત્યાં 6 વાગી ગયા. પછી અમે પોરબંદરના એક કોઈ દુકાનવાળાને પૂછ્યું કે અહીંથી તારાગર કેટલું દૂર છે, તો કે એ દૂર તો છે પણ 6 વાગ્યે બંધ થઈ જાય છે, એટલે તમને સવારે જોવા મળે. આપણે તો તારીખો નોંધાઈ ગઈ હોય સવારે તો દ્વારકા જ પહોંચવું, એટલે પછી કાંઈ રોકાઈ શકાય નહીં. અને અમુક વાર તો પાછું કેવું હોય કે અમારે પણ માણસ ઓળખવા પડે. તમે જે રીતે ઋષિમુનિઓનો ઈરાદો નથી સમજી શકતા એ રીતે અમારો ઈરાદો પણ તમે ના સમજી શકો. અમે બધા ભાઈઓને એમ કહીએ કાલનો દિવસ આપણે તારાગર જોવા રોકાવું છે, તો એને એમ થાય કાને સાધુ થઈને વળી તારાગરમાં શું જોવું હશે. એટલે એવાય વિચારો
લોકો કરતા હોય એટલે પછી અમે માંડી વાળ્યું કે આપણી જાતે જ જઈ અને આપણે જોઈ લેશું. એટલે આ વસ્તુ જાણવાની તમને આનાથી જો સમજતા આવડે તો ભગવાનનો મહિમા સમજાય કે એણે કઈ રીતની આ બધી ગોઠવણ કરી છે. પછી આપણે તાળીઓ પાડી પાડીને ઘઉંના વાટકે ઢીચણ નીચે મૂકીને ગાતા હોઈએ કે સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખો ને, પણ એ કંઈક જોવો તો ઓળખાય, નહીતર કેવી રીતે ઓળખાય કહો જોઈ. પુરાણી છે ને એ પાછા વળી કથામાં અડધ વચ્ચે ચા પાણી કરવા જાય ત્યારે પછી બધા ગામના બેઠા હોય ને એ ઘઉંના વાટકે પછી બીજી કોક લઈ ન જાય એટલે એને અહીંયા દબાવી માળા ખોળામાં મૂકીને તાળીઓ પાડી પાડીને આ સૃષ્ટિના સર્જનહાર એને તમે આ ઊંચી નાળિયેરી કોણે કરી, એમાં પાણીનો પૂરનાર કોણ, એને તમે બહુ સારું બોલતા હોય છે. સરસ મજાનો કુદરતનો મર્મ સમજાવતા હોય. એ સમજતા હોય કે ન સમજતા હોય ખબર નથી, પણ એના ભજનમાંથી આપણને તો સમજવા મળે જ છે. તો આ રીતે ખગ્રાસ, ખંડગ્રાસ અને કંકણાકૃતિ એ પ્રમાણે સૂર્ય અને ચંદ્રના ગ્રહણ હોય છે. હવે આ આજ્ઞાનો હેતુ આપણે જગમોહન મોદી, તમને કદાચ એમ થાય કે આ વળી કોણ હશે, પણ એ વડોદરાના અત્યારે તો હાજર નથી, ખૂબ સારા સત્સંગી હતા અને ખૂબ જ્ઞાની વ્યક્તિ. એમણે શિક્ષાપત્રી ઉપર જે રીતે ત્રિભુવનભાઈ વ્યાસ એને આપણે બધા ઓળખીએ, રાજકોટ ગુરુકુલની અંદર પોતે હતા, તો એવી રીતે આ પણ એક વિદ્વાન હતા અને એમણે શિક્ષાપત્રી ઉપર એણે ટીકા લખી છે. અઘરા જે શ્લોક હોય એને અત્યારની ભાષામાં એમણે સમજાવવાનો પ્રયાસ કરેલો છે. તો એ જગમોહન મોદી શિક્ષાપત્રી ઉપર આ શ્લોક વિશે એવું કહે છે કે ગ્રહણ સમયે વાતાવરણ મલિન બને છે. તે સમયે ભગવાનના નામનો જપ કરવાથી આપણું મન અને તન બંને તંદુરસ્ત રહે છે, કહેતા સ્વચ્છ બને છે. આજના વિજ્ઞાનને પણ ખ્યાલ આવ્યો કે ગ્રહણ સમયે કેટલી બધી ખરાબ અસરો વાતાવરણ ઉપર થાય છે અને એમાં વૈજ્ઞાનિકોએ તપાસ કરતા પશુ પંખીઓના વર્તનમાં પણ એ ગ્રહણ સમયે ફેરફાર થતા દેખાયા છે. એટલે આપણે શાસ્ત્રમાં કયા પ્રમાણે શુદ્ધિના નિયમો હોય એનું પાલન કરવું એ આપણા હિતમાં છે. ગ્રહણ થાય ત્યાર પહેલાં ઘરની અંદર ખૂણે ખાંચરેથી તમામ કચરો કાઢી નાખવો, આ બહેનો માટે ખાસ આજ્ઞા કરેલી છે, નિયમ છે. આખું ઘર એને સારી રીતે સાફ કરવું. મેલા જે વસ્ત્રો હોય એને ધોઈ નાખવા, માત્ર પહેરવાના જ નહીં, ઓઢવાના વસ્ત્રો હોય, પાથરવાના હોય તો એને પણ ધોવા લાયક હોય, એને ધોવા તપાવવા લાયક હોય, એને સૂર્યના તાપમાં તપાવવા. ઘણા પહેરવાના ભારે વસ્ત્રો હોય એને ધોઈ શકાતા નથી તો એને પણ તપાવવાથી શુદ્ધિ થાય, પણ અત્યારે તો એનાય પાછા મશીનો આવી ગયા છે એટલે એવી કોઈ ચિંતા નથી. રસોડાને બરોબર સાફ કરવું. ખાદ્ય પદાર્થ હોય એને રાખી મૂકવા નહીં, ગ્રહણ પહેલાં જ એનો ઉપયોગ કરી નાખવો. અને આપણા નિયમ પ્રમાણે આપણે પાપડ, મમરી વગેરે જે કોઈ હોય છે એનો અગાઉ ઉપયોગ કરી નાખતા હોઈએ છીએ. ઠાકોરજી એવું પણ વિચાર્યું હોય કે અમુક એટલા બધા ગુંદર જેવા હોય કે પાપડ હોય, મમરી હોય, ખોરા થઈ ગયા હોય તો તળી તળીને ખાધે જ રાખે, તો એ તંદુરસ્તીને નુકસાન કરે છે. એટલે અમુક સમયે ઠાકોરજી એને કઢાવી જ નાખે છે, અમુક સમયે વાપરી અને નવા બનાવી નાખવા. તો આ રીતે ગ્રહણ તો વરસ અગાઉ નક્કી થઈ ગયું હોય એટલે આપણને ખ્યાલ જ હોય કે આ સમયે ગ્રહણ છે, તો એ જ પ્રમાણે બધી વસ્તુઓ બનાવવી કે અગાઉ એ વસ્તુઓ ખલાસ થઈ જાય અને વળી પાછી ફરીવાર એને બનાવવી. તો આ આજ્ઞાની પાછળ ભગવાન શ્રી હરિએ સ્વચ્છતા ઉપર વધારે વજન મૂક્યો હોય એવું આપણને વિશેષ જોવા મળે છે. તમારા રસોડા તો ઠીક છે, પણ જ્યાં મોટા મોટા સદાવ્રતો ચાલતા હોય, આખો દિવસ લોકો ભોજનની કતારોમાં જોડાયેલા રહેતા હોય, જે ધાર્મિક સંસ્થાઓ હોય, દેવાલયો હોય, હજારો માણસોના રસોડા હોય, તો એ રસોડા કાંઈ તમે સાફ કરો એમ રોજ સાફ થતા નથી. એટલે એ બધા મોટા મોટા રસોડાઓની શુદ્ધિ આ સમયમાં સારામાં સારી, એટલે વર્ષમાં 1-2 વખત તો ગ્રહણ નિમિત્તે એની શુદ્ધિ થાય. અને આ ગ્રહણને આપણે જ રાખીએ છીએ એમ નહીં, આપણા કરતાં પણ વિશેષ વૈષ્ણવો વલ્ભાચાર્યજી મહારાજની આજ્ઞા પ્રમાણે એ વિશેષ આ ગ્રહણના નિયમો રાખતા હોય છે.
ગ્રહણ મુક્તિ પછી ઠાકોરજીને પણ સ્નાન કરાવવાની પરંપરા છે. દરેક ધાર્મિક આસ્થાવાદી સ્થાનો એને શુદ્ધ કરવામાં આવે, બધા દેવાલયો ધોવાઈ જાય અને સાફ થઈ જાય. અને તંદુરસ્તી માટે પણ આ બધું ખૂબ જરૂરી છે. જો મહારાજે વારંવાર આ પોઈન્ટ મૂક્યો છે કે તંદુરસ્તી માટે પણ આ જરૂરી છે. ખાલી ધર્મસ્થાનો નહીં, વૈરાગીઓના મોટા મોટા અખાડાઓ હોય ને તો એ પણ ધોવાઈ અને સાફ થઈ જતા હોય છે. અમે સુરતની અંદર આપણા ભગવાન શ્રી હરિ જ્યાં વર્ણી વેશે પધારેલા એક ગોળિયા બાવાના અખાડે ગ્રહણનો બરોબર સમય ને અમારે તાપી કિનારે ગ્રહણનું ભજન કરવા જવાનું હતું, એટલે કીધું પહેલાં દર્શન કરતા જઈએ. તો અમે ત્યાં અખાડે ગયા, ત્યાં તો 2-3 વૈરાગીઓ સાવરણો લઈ અને મંદિર સાફ કરે. એટલે પછી અમે પૂછ્યું કે અમારે દર્શન કરવા છે તો દર્શન કરાવશો? તો કે તમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રહણ નથી આવતું? અમે કીધું ગ્રહણ આવે છે ને. તો કે ગ્રહણની અંદર દેવના દર્શન થાય ખરા? હવે અમારે એમ કે એ લોકો નહીં રાખતા હોય એટલે દર્શન કરાવશે? તો કે ગ્રહણની સ્થિતિમાં દેવના દર્શન થાય છે તમારા મંદિરોમાં? ગ્રહણનો વેદ લાગે એટલે મંદિર સાફ થઈ અને દેવના દર્શન બંધ થઈ જાય, એટલે તો અમે આ સાફ સફાઈ કરીએ છીએ. માટે ગ્રહણ મુક્ત થાય પછી દર્શન કરાવીશું. એટલે એ લોકો પણ આવું સમજે છે અને રાખે છે. આટલા વસ્ત્રો પહેરી અને બધા એવું પાણીથી મંદિરની સફાઈ, દિવાલો બધું વ્યવસ્થિત ધોઈ સાવરણાથી પાણી બહાર કાઢતા હતા. નહીંતર એ તો અખાડો હતો, પણ છતાં એ લોકોને પણ એની અંદર આસ્થા હશે જ્યાં ઋષિ ભગવાનની સ્થાપના છે. તો ત્યારે અમને પણ દર્શન કરવા જવા દીધા નહોતા. એટલે કોઈ એવું ન માને કે આપણા મહારાજે જ આવું કહ્યું છે, આ તો પરંપરાથી ચાલ્યું આવે છે. એટલે બધું જરૂરી છે. શાસ્ત્રોમાં તો આ ગ્રહણ કાળની અંદર ભોજન કરનારા માટે બહુ મોટા પાપ બતાવ્યા છે. સત્સંગ જીવનમાં પણ ચાંદ્રાયણ વ્રત, 3 દિવસના ઉપવાસ ને આવું બધું બતાવ્યું કે ગ્રહણની અંદર ચાલુ ગ્રહણે ભોજન કરે તો એણે ઉપવાસ આદિ કરવા. વેદમાં ભોજન કરે તો 3 દિવસના ઉપવાસથી શુદ્ધિ થાય. આવા પ્રાયશ્ચિતો બતાવેલા છે. કારણ કે જૂના સમયની અંદર લોકોને ખાસ કરીને ખેતરોવાડીઓમાં રહેવાનું હતું. તો ખુલ્લી જગ્યામાં ચૂલાઓ કરી અને રસોઈઓ બનતી હોય અને ખુલ્લી જ જગ્યામાં બેસી અને જમતા હોય, તો એ વખતે જો આ ભાર મૂકવામાં ન આવે તો એ લોકો આકાશની નીચે જ સીધા રસોઈ બનાવી અને જમતા હોય તો એ ગ્રહણની સીધી અસરો છે એ એના ભોજન ઉપર થાય અને શારીરિક નુકસાનો થતા હોય. એટલે પાપનો ડર બતાવીને પણ લોકોને સમજાવવાનો ઈશક આપણા ઋષિમુનિઓનો હોઈ શકે. માટે આપણા સત્સંગી માટે તો 100 વાતની એક વાત છે કે ભગવાને કહ્યું એમ કરવામાં જ આપણું ભલું છે. એમાં આપણી બુદ્ધિનો બહુ ઉપયોગ ન કરવો. એમણે જેમ કહ્યું છે એ કાંઈ આપણને નુકસાન પહોંચાડવા માટે તો નહીં જ કહ્યું હોય. આપણો ખોટો સમય બગાડવા કે આપણને ભૂખે મારવાનો ઈરાદો પણ કાંઈ ઠાકોરજીનો નહીં હોય. અને જે કારણથી કહ્યું હશે એ કારણ મારા ને તમારા દિમાગમાં બેસે એવું નહીં હોય, પણ એ કારણને પરમાત્મા જાણતા હશે તો એમણે આજ્ઞા કરી હશે. માટે એમની આજ્ઞા માની અને ભજન કરવું. આમાં તમે ઊંડા ઉતરો તો આપણા દિમાગમાં એક પણ વાત બેસે એવી નથી. અને આમાં ક્યાં ખર્ચો કરવો છે? નહીંતર દર ગ્રહણમાં 5000નો ખર્ચો કરવાનો હોય તો વળી એમ થાય કે આ બધી ઝંઝટમાં ક્યાં પડવું. વળી કોઈને કોઈ બળાત્કારથી પણ આજ્ઞા પડાવી શકતું નથી. બધા સ્વતંત્ર છે. જેને ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય એમણે મહારાજે કહ્યું એમ કરવું. પણ જેનામાં નાસ્તિક ભાવ હોય તો એનાથી આ આજ્ઞા નથી પડતી. વળી આળસુ હોય, પ્રમાદી હોય તો એ પણ આજ્ઞાને પાળી શકતા નથી. તમારા છોકરાઓ રાત્રિના સમયે ગ્રહણ હોય અને તમે એવું કહો કે ભાઈ સૂવાનું નથી, તો એ લોકો તો તરત તમને કહેશે કે ગ્રહણ આકાશમાં થયું ને અમને પથારીમાં તો હક લેવા દો. અમે ક્યાં સૂર્યને ચંદ્ર નડવા ગયા? રાહુ નડે છે, અમને શું છે? કારણ કે આજના લોકોના જવાબ હંમેશા આવા જ હોય છે. હવે આને સમજાવવા એ કામ ઘણું બધું અઘરું છે.